હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 દ્વિતીય સત્રાંત પરીક્ષા વિષય ગણિતનું સરસ મજાના પેપરનું સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને આપણે આરામથી 40 માંથી 40 ગુણ પ્રાપ્ત કરી શકીએ। કેવા પ્રકારના દાખલા પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ। તો પ્રશ્ન એક માગ્યા મુજબ જવાબ લખો, જેમાં પહેલું આપેલ આકૃતિના આધારે ત્રિજ્યા, વ્યાસ અને જીવાની સંખ્યા ગણો। તો પહેલા છે ત્રિજ્યા, બરાબર। તો આ એક ત્રિજ્યા, આ બીજી, આ ત્રીજી અને એક આ ચોથી, ચારેયના નામ પણ આપેલા છે, બરાબર। OE, OD, OF અને OC। વ્યાસ, વ્યાસ કોણ છે? આ એક CD, કેન્દ્રમાંથી પસાર થતી જીવા, અને જીવા AB એક, બરાબર। તો ચાલો આપણે આગળ વધીએ। આમ તો મિત્રો જીવા આપણે બે ગણી શકાય, બરાબર। કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે વ્યાસ બે, AB અને CD। ઓકે, હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર સરસ મજાનું આ જે સોલ્યુશન છે, તો આવા સોલ્યુશન વાળા પેપર અમારે જોઈએ છે, તો અમને મળી જશે? હા, ધોરણ 4 ના સરસ મજાના દરેક વિષયના 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના મળી જશે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને એમના ધોરણ 4 ના દરેક વિષયના વિડીયો લેક્ચર પણ ફ્રીમાં મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન આવશે। એમાં ધોરણ 4 માં જશો એટલે તમે પરીક્ષાનો પ્લાન મેળવી શકશો। 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। વેકેશનમાં પણ જોઈ શકશો। એક વર્તુળમાં એક જ કેન્દ્ર હોય, વર્તુળના કેન્દ્ર તથા વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે। પરિકરની મદદથી 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો, 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ। ત્યાર પછી માગ્યા મુજબ સમછેદી અપૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો। છેદ બધાનો સરખો છે, તો 1/4, 2/4, 3/4 ને 4/4। આપેલા અપૂર્ણાંકના 2 સમ અપૂર્ણાંક લખો, તો કંઈ કરવાનું નહીં, તમારે ઘડિયો કરવાનો, બરાબર। 2 દુ 4 તો 3 દુ 6, 2 તેરી 6 તો 3 તેરી 9। આકૃતિમાં 1/2 ભાગમાં રંગ કરો, 1/2 એટલે અડધું થયું, તો અડધામાં રંગ કરવાનો છે। આપેલ આકૃતિમાં 1/4 ભાગમાં રંગ કરો, એટલે 4 માંથી 1 ખાનામાં। નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો, બરાબર। આને 1 નંબર કહી દઈએ, આને 2, 3, 4, તો ફરી પાછું 1, 2, આવી રીતે નીચે ઉપર નીચે। ચલો કોયડો ઉકેલો। એક બગીચાની ટિકિટની કિંમત 20 રૂપિયા છે, તો 5 ટિકિટની કિંમત કેટલી? તો સીધો સવાલ છે, એક બગીચાની ટિકિટની કિંમત 20 રૂપિયા છે, તો 5 ટિકિટની કિંમત 20 ગુણ્યા 5 એટલે કે 100 રૂપિયા છે। મોહિતે બજારમાં વેચવા માટે 200 પેન્સિલ બનાવી, તેમાંથી 10 પેન્સિલનું એક પેકેટ બનાવે છે, તો આવા કેટલા પેકેટ બનશે? તો 10 પેન્સિલનું એક પેકેટ, તો 200 પેન્સિલના કેટલા પેકેટ? તો 200 ભાગ્યા 10, તો 10 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 200, 10 દુ 20, 20 માંથી 20 જ્યારે શૂન્ય ઉપરથી ઉતાર્યા શૂન્ય, તો અહીંયા ભાગને જ ચાલવાનો, એટલે શૂન્ય મૂકી દીધેલું છે, બરાબર। 100 રૂપિયાના છૂટા કરતા 10 રૂપિયાની નોટો કેટલી થશે? 10, કારણ કે 100 10 રૂપિયાના છૂટા, 10 દાન 100। એક બિલ્ડિંગમાં 12 ફ્લોર માળ છે, દરેક ફ્લોરમાં 10 ફ્લેટ છે, તો કેટલા ફ્લેટ થશે? તો 12 ગુણ્યા 10, તો તમને ઘડિયા આવડે છે, 12 દાન 120। ચાલો અંદાજિત વજન, હાથીનું અંદાજિત વજન કેટલું હશે? 500 કિલોગ્રામ। કબાટનું વજન અંદાજિત કેટલું હશે? 70 કિલોગ્રામ। ઘડિયાળનું 200 ગ્રામ, ચમચીનું 20 ગ્રામ, બરાબર। ચાલો આગળ ખરા ખોટા કહેવાના છે। 2 કિલોગ્રામ એટલે 200 ગ્રામ થાય, ખોટું। હાથી કરતા હરણનું વજન ઓછું હોય છે, ખરું। કોયડો ઉકેલો। એક ચોરસ બાગની લંબાઈ 130 મીટર છે અને બાગને ફરતે વાડ કરવી હોય, તો કેટલી લંબાઈનો તાર જોઈએ? તો બાગની ચોરસ બાગ છે ને, હા, તો એની લંબાઈ કેટલી છે? 130, તો આપણે એની પરિમિતિ શોધવી પડે। તો પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, તો 4 ગુણ્યા 130 મીટર લંબાઈ, તો 13 ચોકુ 52, પાછળ શૂન્ય, 520 મીટર તાર જોઈએ। ચલો ABCD આપણને 4 આપશે અથવા તો 5 પણ આપશે। કઈ આકૃતિની પરિમિતિ 10 સેમી છે? તો પરિમિતિ એટલે
બાજુનું માપ, બરાબર. તો બી આકૃતિની. સૌથી ઓછી પરિમિતિ કોની છે? ડી આકૃતિની. કઈ કઈ આકૃતિની પરિમિતિ સમાન છે? એ અને સી. તો તમારે શોધવી પડશે. આલેખ પરથી જવાબ આપો. સૌથી વધારે રંગ પસંદ કરતા બાળકોની સંખ્યા કઈ છે? તો કે લાલ. જો એક બોક્સ એટલે 4 બાળકો લેવાના છે તો ચોકે ચોકે 16 થશે, બરાબર. હા, 4 4 4 ને 4. 8 બાળકોએ કયો રંગ પસંદ કર્યો છે? 4 ને 4 8, પીળો. કયા કયા રંગ પસંદ કરનારા બાળકોની સંખ્યા સરખી છે? જો 1 2 3 ખાના, 1 2 3 ખાના એટલે 4 તેરી ને 12, જાંબલી અને લીલો. પ્રશ્ન 7બ, આપેલ વર્તુળ આલેખ જોઈ નીચેના સાચો વિકલ્પ પસંદ કરો. બિસ્કિટ પસંદ કરતા હોય તેવા બાળકો 50%, એટલે કે 1/2. આઈસ્ક્રીમ પસંદ હોય એવા 1/4 એટલે કે 25%. ચોકલેટ વાળા 25%, આઈસ્ક્રીમ વાળા. તો હવે આના પરથી આપણે પ્રશ્ન સરસ મજાનો બની જશે. ચલો, કેટલા બાળકોને બિસ્કિટ પસંદ છે? 1/2. ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે? 1/4. રેડી? ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેની પેટર્ન આગળ વધારો. પેટર્ન 6 નો ઘડિયો છે. 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 35, 66, 36. પેટર્ન પૂર્ણ કરો. હવે ઘટાડતું જવાનું. 5 5, 25, 20, 15, 10 અને 5. ચાલો, ફરી પાછા આપણે આગળ વધીએ, પણ એ પહેલા પેપર પૂર્ણ થઈ ગયું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન ગમ્યું હોય તો તમે સરસ મજાની કમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અને ધોરણ 5ની સરસ મજાની તૈયારી પણ આપણી એપ્લિકેશનમાં તૈયાર થયેલી છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો અને ખાસ પેપર શીટ વહેલી તકે મેળવી લો. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.